વસ્તુ છે પણ તમે જઈ શકો છો બરાબર આ ત્યાં તમારે લઈ લો પછી હવે તમારે વાહનના અમુક સિગ્નલ છે ઝીબ્રા ક્રોસિંગ વિશે ખબર છે કોઈને ઝીબ્રા ક્રોસિંગ જો જાહેરાત આવે છે ખબર હોય તો એક વ્યક્તિ જેનો મોસ્ટ ઓફ રીલોમાં આવે કે પીળા પટ્ટા મારેલા હોય બરાબર પીળા પટ્ટા મારેલા હોય તો ત્યાં વાહન ઊભું રાખી દે તો ઓલો માથામાં મારે છે કેવો કે વિડિયો જોયો હોય તો બરાબર જોયું પણ ખબર ન હોય તો ઝીબ્રા ક્રોસિંગ ઈ માણસની એક પગદંડી છે ગમે ત્યાં ચોક પડતો હોય તો ત્યાં ઝીબ્રા ક્રોસિંગ એટલે ત્યાંથી માણસ અવર જવર કરી શકે છે બરાબર જ્યારે સિગ્નલ રેડ હોય ત્યારે ઝીબ્રા ક્રોસિંગ નો રૂલ્સ છે બરાબર જ્યારે સિગ્નલ રેડ હોય ત્યારે જ્યારે લાલ લાઈટ થઈ હોય ત્યારે જ પાસ કરી લે અને એની વાહન માથે ઊભું વાહન રાખેલું હોય ને તો તમે આયલા જતા હોય પાટું મારો તો એ મારી હાલવાની પગદંડી છે બરાબર આ એક રૂલ્સ છે પછી અમુક જગ્યાએ હોર્ન આપેલું હોય અને એની ઉપર આવી રીતે માની લ્યો કે આ આયા આવી રીતે ક્રોસ મારેલું હોય જે તે વસ્તુ માની લ્યો કે આવી રીતે એક લીટો આપેલો હોય માથે માની લ્યો કે અહીંયા સાયકલ નું નિશાન હોય ને આવો માથે લીટો હોય તો અહીંયા સાયકલે લઈ જવી નહીં આ ટૂંકમાં નાનું નિશાન છે ઉપર લીટો હોય એટલે નાનું નિશાન કોઈ પણ હોર્ન આપેલું હોય ને આવો લીટો મારેલો માની લ્યો હોસ્પિટલ હોય બાજુમાં સ્કૂલ હોય તો ત્યાં હોર્ન વગાડવું નહીં બરાબર પછી પાર્કિંગ નું આવું મારેલું છે સાંભળો મોટર વ્હીકલ એવું કહે છે કે તમારી ઘર સામે કોઈ પાર્કિંગ કરે તો એના ઉપર ગુનો દાખલ થાય બરાબર પછી ઓવરલોડેડ વાહન માની લો કે એની કેપેસિટી કરતા જો બધાય વાહનની કેપેસિટી હોય ચાહે લાઇટ વ્હીકલ હોય કે હેવી વ્હીકલ હોય એની ઓલામાં વજનની લિમિટ હોય આમાં પીપી ની એટલે પ્રતિ પર્સનની લિમિટ હોય માની લ્યો કે એક વ્યક્તિનો ટુ વ્હીલ માં બે ત્રીજો બે તો શું થાય ડાયરેક્ટ મેમો આવે અહીંયા જે આપણે શરૂઆત નથી તે અમરેલી માં જાવ તો ક્યારેક સ્પીડ ના મેમો આવે છે અને ડિસિપ્લિન ના મેમો આવે ભરતભાઈ ને આવ્યો એકવાર ભરવા ગયા મને કે મેં કઈ કર્યું નથી મેં કીધું તમે છે ને સેફટી બેલ્ટ નહીં બાંધેલો બરાબર કે ઈ છે તો પછી આ અમે કે કેમેરા જો એમના કેમેરા એવા હોય નેત્રમ અત્યારે ગુજરાતની અંદર લગભગ જિલ્લામાં નેત્રમ શાખા કામ કરે છે બરાબર તમારા આખા મોનિટરિંગ જો બાજુમાં એક ટાચણી પડી હોય ને રોડ ઉપર ટાચણી તોય દેખાય એવા હાઈ ડેફિનેશન કેમેરા આવેલા છે નેત્રમમાં અને નેત્રમના બે માની લો તમે અમરેલી ગયા ને તમારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ તો તમે નેત્રમનો સંપર્ક કરી શકો કે કઈ રિક્ષામાં બેઠા હતા તમે ભૂલી ગયા અથવા તો ક્યાં લેવાઈ ગયું જો જૂનાગઢ ને જિલ્લાને આ બાબતથી નેત્રમને બહુ જાજા એવોર્ડ મળેલા છે એ આ ટ્રાફિકના પૈસા નથી ઉઘરાવતી ખાલી ક્રિમિનલ અને આવી વસ્તુ કોઈની ચોરી એના માટે જ ઉપયોગ કરે છે બરાબર આ ગુનાખોરી ભાગી કરી ગયા પણ જૂનાગઢમાં ગયા તમારું કે રિક્ષામાં વસ્તુ ભૂલી ગયા તો એ તમે નેત્રમમાં જાવ એટલે સાહેબ આવી રીતે થયું છે એટલે તમને એ વસ્તુ આપી દે અને કહી દે આ વસ્તુ હતી તરત એનો સંપર્ક કરે કે અહીંયા રહી છે ને આ એડ્રેસ આપી દે કે અહીંયાથી તમારી વસ્તુ મળશે ને આપી જાય એટલે ઈ એક તમને ખ્યાલ હોય તો ક્યારેક તમે ગમે સિટીમાં જાઓ ને આપડા સાવરકુંડલામાં નેત્રમના કેમેરા મૂકેલા છે બરાબર તમે જાઓ તો અહીંયા જાતા વેતા ઉપર મારેલા છે અલા સસલાના કાન જેવા બધી મારેલા છે બરાબર પછી અમરેલી થી આવતા હોય તો પ્રોપર સાવરકુંડલાની અંદર ચોક પડે ત્યાં આપેલા છે ટૂંકમાં નેત્રમ અત્યારે જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત ગુનાખોરી ઘટાડવા માટે અને માર્ગ સલામતી માટેનો એક પ્રોજેક્ટ છે બરાબર પછી ઝીબ્રા ક્રોસિંગ ની ખબર પડી ગઈ પછી આપણે ટુ વ્હીલ માં 3 જણા બેહીએ તો એનો કાયદેસર ફાઇન ભરવો પડે બરાબર પછી ફોર વ્હીલ ની લિમિટ હોય તમે અમુક કરતા બકરા ભર્યા હોય ઠાઈને ભરી દીધા હોય તો પછી એમાંય લાગે બરાબર તો આ બધા રૂલ્સ મુજબ હાલો તો તમને જો રૂલ્સ ખબર હોવા જોઈએ કે આવી રીતથી કોઈ તમારી પાસે લાયસન્સ હોય પીયુસી તો પીયુસી તમારે ટુ વ્હીલ લ્યો ફોર વ્હીલ લ્યો તો એક પીયુસી નામનું ભૂત છે બરાબર નવી લ્યો ત્યારે ઓલરેડી આવે છે અને આ 1 વર્ષ માટે આવે છે પછી પીયુસી કઢી પડે જો પીયુસી નું ફૂલ ફોર્મ થાય છે પોલ્યુશન અંડર કંટ્રોલ બરાબર તો એની અંદર તમારે
તમારું વાહન વધારે પડતું પ્રદૂષણ નથી કરતું ને એટલા માટે તમારે પીયુસી કઢાવવી પડે. તમે પેલું રાજદૂતનું કોઠું લઈ જાઓ, ધોવાડો કાઢતું હોય, આખું મચ્છર મરતા આવતા હોય ને એવાની પીયુસી કઢાવવા જાવ તો ન નીકળે. શું કામ? એને કે પોલ્યુશન કરે છે. એવું વાહન હોવું જોઈએ કે જે તમારું વાહન પીયુસી માની લ્યો કે પોલ્યુશન અંડર કંટ્રોલ ની અંદર આવતું હોય, બરાબર. પછી ખાસ કરી જો આ જાણ્યા જેવું છું કે તમે જે આ એરા બધાય આપેલા રહ્યા એનું તમને ખ્યાલ આવી જવો જોઈએ. માની લ્યો કે નો સિગ્નલ, પછી વન વે નું નામ સાંભળ્યું કે માની લ્યો કે આ બે રસ્તા છે તો એક રસ્તો જવા માટે હોય અને એક રસ્તો આવવા માટે હોય. જવામાં તમે આવો તો શું થાય? તમે ટ્રાફિકનું નિયમનનું ઉલ્લંઘન કર્યું કહેવાય, બરાબર. એટલે જો વન વે નો ઉપયોગ તમને સાહેબ આ તો રસ્તો છે આ આવે જાય, પણ એમાં એક બાજુથી આવવા માટે જ હોય. માની લ્યો અહીંથી જવા માટેનો હોય તો જવા માટેનો અને આવવા માટેનો હોય તો આવવા માટે. એને વન વે કહેવાય. શું કહેવાય? વન વે. ગમે એક સાઈડ થી જ આવવા જવા માટેનો, બરાબર. તો આવા નાના નાના બધા રૂલ્સ જાણવાના. ખાસ કરી અને નજીકની હોસ્પિટલ તમે જો રોડ ઉપર નીકળો ને પછી ત્યારે તમારે ખ્યાલ હોવો જોઈએ કે આ કેવું બોર્ડ છે ને શું કહેવા માંગો. ગમે ત્યારે તમારો હંમેશા ધ્યાન રાખો, જેટલું શીખેલું હશે ને ક્યારેય ફોગટ જાતું જ નથી. વિચારવાનું, તમારા મનમાં નવા નવા પ્રશ્ન થવા જોઈએ તો જ તમે ભવિષ્યમાં આગળ વધી શકશો. પછી ખબર હોય તો અમુક તમે રોડ ઉપર જતા હોય તો અમુક જગ્યાએ પીળા બોર્ડ હોય, અમુક જગ્યાએ રાતા બોર્ડ હોય, અમુક જગ્યાએ લીલા બોર્ડ હોય. એવું જોયું તમે હાઈવે ઉપર છેડા ક્યારે? જ્યાં પીળા બોર્ડ હોય ઈ નેશનલ હાઈવે બતાવે છે. શું બતાવે છે? માની લ્યો પથ્થરમાં કિલોમીટર લખેલા હોય, ખાલી કલર બોર્ડ નો પીળો હોય, ખાલી કલર બોર્ડ નો પીળો હોય એટલે નેશનલ. પછી લીલો તો સ્ટેટ હાઈવે બતાવે. શું બતાવે છે? સ્ટેટ. બરાબર. લાલ ને અમુક મારેલા જો જિલ્લાવાળાનું કઈ નક્કી ન હોય, ગમે એ પણ લાલ મોસ્ટ ઓફ હોય છે, બરાબર. તો એ જિલ્લાનો માર્ગ બતાવે છે. હા, કાળો મારે, બરાબર. આ જિલ્લાનો માર્ગ બતાવે છે. તમે નેશનલ હાઈવે ઉપર હોય તો અમદાવાદ થી બરોડાનો અત્યારે નેશનલ હાઈવે છે, બરાબર. નંબર 1 આપેલો છે. એમાં ટુ વ્હીલ ને તમે ન જઈ શકો. પછી માની લ્યો કે આ 4 વે છે, બરાબર. 4 લેન હોય તો એમાં અમુક લિમિટ હોય કે આ સ્પીડ વાળાને આ લેન માં હાલવાનું, આ સ્પીડ વાળાને આ લેન માં, આ સ્પીડ વાળા છેલ્લો લેન હોય ખાલી હોય. એના માટે ઓવરટેક એટલે કે સાઈડ કાપવા માટે જ આપેલો હોય છે. સાઈડ કાપવા માટે જ આપેલો હોય છે, બરાબર. તો આવા બધાય થોડા જો એક આયરે મગજમાં ભરશો તો નહીં ભેગું થાય. થોડું કાયમ નવું જાણવા. એક હંમેશા યાદ રાખજો, શીખેલું ક્યારેય ફોગટ જાતું નથી. માની લ્યો પછી જ્યાં તમે હાઈવે ઉપર ચડો તો ટેલિફોન બૂથ જેવા ડબલા આપેલા હોય. તમે નેશનલ હાઈવે ઉપર ચડો તો એનો તમે સંપર્ક કરી શકો છો. માની લ્યો કે કોઈ અકસ્માત થયો તો નજીકમાં આપેલું હોય તો તમે એમાં કોલ કરી અને ઇમરજન્સી વાન બોલાવી, રેસ્ક્યુ વાન બોલાવી શકો છો, બરાબર. આ 108 ની પર પણ ખાસ કરીને માર્ગ સલામતી, ડ્રિંક કરીને વાહન ન ચલાવવું, હંમેશા હેલ્મેટ પહેરવું. અને અત્યારે ખાસ પતંગની સીઝન છે, બરાબર. તો ગળા કપાય એવા દોરાનો ઉપયોગ ન કરવો, અને કરો તો અત્યારે ઓલા હરિયા આવે છે, ખ્યાલ હોય એ આગળ રાખી દેવા, પ્લસ ગળામાં બાંધી નીકળવું. ભલે નહીં ઓલો જે લોકોને મણકાની તકલીફ પડી હોય કેમ બાંધી નીકળે છે, બાંધી દેવું. કદાચ વાહનમાં જાતા હોય તો મમ્મી કે હાલન મામા જીરે જાવી બેઠો હોય દુલો આગળ ઉલાયલા જાતો હોય પણ દોરો દેખાય નહીં. દેખાવાનું બીજું કારણ છે કે તમારી આંખ સ્પીડમાં જાતા હોય એટલે પવન લાગ્યો હોય અડધી બાંભળી તો એમ થઈ જાય, બરાબર. અને એક ધ્યાન રાખજો, કોઈ પણ એક્ઝામ દેવા જાવ ને, ટુ વ્હીલ લઈને જાવ ને તો આ નાની બાબત ધ્યાન રાખવા જેવી છે બધી. ટુ વ્હીલ લઈને જાવ ને તો આંખમાં ચશ્મા બસમાં પહેરી લેવું, નકર તમે પેપર દેવા જાવ ને 10 મિનિટ તો દેખાય નહીં. તમે વાંચેલું હોય છતાં પણ તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. જો આવા તમને ખ્યાલ હોવો જોઈએ,
પછી શેવડીનો રસ પીને જવાનું ને આવું બધું કીધું તો ખબર. તો દારૂ પીને હું કામ આલ્કોહોલ વાળું મીઠી વસ્તુ ખાવ તમે તો તમને યાદ તાત્કાલિક આવી જાય. કીધું તું યાદ છે એકવાર શેરડીનો રસ પીને તમે એક્ઝામ દેવા જાવ એટલે જે જૂનું વાંચેલું હોય ને એ વધારે યાદ આવે. તમે કાઈ ન કરો કાઈ નહીં વાત કરો એમ પછી તો વાંચેલું હોય તો આવે નકર ન આવે. પછી એમ ન કહેતા કે સાહેબ મેં ચેવડીનો એક આડો પી ગયો મને તોય ન આવ્યું પણ વાંચેલું હોય યાદ આવે. દારૂ પીને જૂનું યાદ આવે મને કેમ આમ કહેતો તો ની બધું યાદ બોલવા મને જૂનું ખબર ને આમ તોડી નાખું વીખી નાખું જૂનું યાદ આવવા મને. પણ વાંચેલું હોય તો એની સાથે જૂની જે ઘટના બનેલી છે ઈ એને યાદ આવે. પણ આવી નાની નાની તમે ખાલી કાઈ ન કરો તો કાઈ નહીં ખાલી વાંચતા હોય છે ચોકલેટ ખાઈજો મીઠી બરાબર તોય તમારો માઇન્ડ સતર્ક થઈ જાય. પેલા કરતા તમને એવો અહેસાસ થાય કે પેલા કરતા અત્યારે આપણો માઇન્ડ થોડોક સતર્ક થઈ ગયો બરાબર. પછી હજી આના રૂલ્સ બાકી છે બરાબર. જો હોસ્પિટલ અને મોટી હોસ્પિટલ એમાં અલગ અલગ નિશાન આપેલા હશે બધું તમારી બુકમાં સિગ્નલ આપેલા પણ એ બધા મોસ્ટ ઓફ નોન જ આપેલા છે. ક્યાંય હોરન નો વગાડવું આગળ બમ્પ છે પછી બમ્પ હોય બરાબર તો આવા કલરના વ્હાઈટ કલરના પટ્ટા મારેલા હોય બરાબર. પછી કોઈ પશુની જો જંગલ વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં પશુની અવર જવર હોય તો ત્યાં લખેલું હોય સ્પીડ લિમિટ કરી નાખવાનું 30. અહીંયા પશુનો ફોટો હોય હાવજ આવતો હોય તો હાવજ નીકળતો હોય તો હાવજનું ચિત્ર મારેલું હોય તો રોજ બોજ કે કયા અધર પ્રાણીઓ નીકળતા હોય તો આના ચિત્ર મારેલા હોય છે બરાબર.